તો કેમ છો ગુજરાતી ભાઈઓ મિત્રો, વિડીયોમાં મને ઘણા મિત્રોએ કમેન્ટ કરી હતી કે ભાઈ આપણે મોબાઈલથી આપણે આધાર કાર્ડને અપડેટ કેવી રીતે કરવું તે પણ ઘરે બેઠા. તો મિત્રો આજે આપણે એ ટોપિક પર વાત કરવાના છે કે આપણે મોબાઈલથી આપણે આધાર કાર્ડને અપડેટ કેવી રીતે કરવું. તો મિત્રો આપણે આધાર કાર્ડ અપડેટ કરવા માટે ઘણા બધા ધક્કા ખાવા પડતા હોય છે. કચેરીમાં, નાની મોટી ઓફિસોમાં ઘણા બધા આપણે ચક્કર ખાવા પડતા હોય છે. છતાં પણ આપણું આધાર કાર્ડ અપડેટ નથી થતું અને આપણે ઘણી બધી આપણે પ્રોબ્લેમ તેમાં આપણને જોવા મળતી હોય છે. સરકારે એક નવી પણ તારીખ જાહેર કરી દીધી છે, જે 14 જૂન 2025 સુધીમાં તમે ફ્રીમાં તમારા આધાર કાર્ડને અપડેટ કરી શકો છો, તે પણ તમારા મોબાઈલથી. તો મિત્રો, જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ લાઇક કરવાનું ના ભૂલતા. તો પછી ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરવી. તો મિત્રો, મોબાઈલથી આધાર કાર્ડને અપડેટ કરવા માટે તમારે સૌથી પહેલા તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે. તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. મિત્રો, ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે સર્ચ કરી દેવાનું છે UIDI. તો તમારે સર્ચ કરી દેવાનું છે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે ગવર્મેન્ટની. તો આ વેબસાઇટ તમને પહેલા જ ઓપ્શનમાં તમને મળી જશે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. મિત્રો, તેના પર ક્લિક કર્યા પછી તમારે લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની છે. જે તમારી લેંગ્વેજ રાખવા માંગતા હોય તે તમે સિલેક્ટ કરી શકો છો. તો હું અત્યારે ઇંગ્લિશ સિલેક્ટ કરીશ. તો મિત્રો, ભાષા સિલેક્ટ કર્યા પછી કંઈક વેબસાઇટનું કંઈક આ પ્રકારનું ડેશબોર્ડ તમને જોવા મળી જશે. તો તમને પહેલું ઓપ્શન જોવા મળી જશે અપડેટ આધાર. તો તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમને બીજું પહેલા નંબરનું ઓપ્શન મળી જશે ડોક્યુમેન્ટ અપડેટ. તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો રેડ ટેક્સમાં તમને એક પોપઅપ જોવા મળી જશે. તો મિત્રો, તમે ફ્રીમાં 14 જૂન 2025 સુધીમાં તમે ફ્રીમાં તમારા આધાર કાર્ડને અપડેટ કરી શકો છો, તે પણ મોબાઈલથી. તો મિત્રો, તમને એક નીચે ઓપ્શન મળી જશે ક્લિક ટુ સબમિટ. તો તમારે તેના પર ક્લિક કરી દેવાનું. તેના પર ક્લિક કરશો એટલે મિત્રો તમારા આધાર કાર્ડનો નંબર અહીં નાખી દેવાનો છે. તેના પછી નીચે કેપ્ચા કોડ નાખીને તમારે નીચે લોગિન વિથ OTP પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો, મેં આધાર નંબર અને કેપ્ચા કોડ નાખી દીધું છે. હવે નીચે હું લોગિન વિથ OTP પર ક્લિક કરી દઈશ. તમારે પણ ક્લિક કરી દેવાનું છે. તેના પછી મિત્રો, તમારા આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે. તે OTP તમારે ફિલ કરી દેવાનો છે. તો ચાલો હું OTP ફિલ કરી દઉં. તો મિત્રો, મેં OTP નાખી દીધું છે. નીચે હવે આપણે લોગિન પર ક્લિક કરી દેવાનું છે. લોગિન પર ક્લિક કરશો એટલે વેબસાઇટમાં તમે લોગિન થઈ જશો. તો મિત્રો, આ વેબસાઇટમાં લોગિન થયા પછી તમને કંઈક આ પ્રકારના તમને ઓપ્શન જોવા મળી જશે. આમાં તમને ઘણા બધા KYC ના ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે. તો તમને પહેલા નંબરનું ઓપ્શન જોવા મળી જશે ડોક્યુમેન્ટ અપડેટ. તો તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો, તમારે નીચે એક નેક્સ્ટ નું ઓપ્શન તમને મળી જશે. તેના પર નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ફરીથી તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. તો હવે મિત્રો, આ તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું રહેશે. આ તમારા આધાર કાર્ડમાં જે પણ નામ છે તે આવી જશે. તમારી ડેટ આવી જશે. તમે ક્યાં રહો છો તે એડ્રેસ, તમારે જે પણ આધાર કાર્ડમાં છે ને પૂરું તમને લિસ્ટ તમને જોવા મળી જશે. તો તમારે નીચે આવીને તમારા એક ટીક કરવાનું નિશાન છે વેરીફાઈ. તો તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી મિત્રો, તમે આ નીચે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. મિત્રો, નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમને ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું કહે છે. 3 ફોર્મમાં તમે ડોક્યુમેન્ટ સબમિટ કરી શકો છો. JPG ફાઇલ, PNG ફાઇલ અથવા PDF ફાઇલ. આ 3 ઓપ્શન તમને મળી જશે. કોઈ પણ તમારી પાસે ફાઇલ હોય તે તમે અહીં અપલોડ કરી શકો છો. અને ફાઇલની સાઇઝ મિનિમમ 2 MB હોવી જોઈએ, તેથી વધારે નહીં ચાલે. તો ચાલો આપણે JPG ફાઇલ આપણે ફોટા પડ્યા છે તો તેને આપણે અહીં સબમિટ કરી દઈશું. તો તમને પહેલા નંબરનું ઓપ્શન મળી જશે. તેના પર તમારે ક્લિક કરવાનું છે. હવે મિત્રો, તમે કોઈ પણ ડોક્યુમેન્ટ સબમિટ કરી શકો, જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ, ઇન્ડિયન પાસપોર્ટ, કિસાન ફોટો પાસબુક. તો તમને ઘણું બધું પાન કાર્ડ, પછી તમારું બેંકનું જે સ્ટેટમેન્ટ છે તે, તમારું વીજળી બિલ, કોઈ પણ ડોક્યુમેન્ટ તમે સબમિટ કરી શકો છો. તો અત્યારે મારી પાસે વોટર ID છે, તો હું વોટર ID પર હું ક્લિક કરીશ. તેના પછી મિત્રો, તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. તો મિત્રો, આ તમને જોઈ શકો છો વ્યૂ ડિટેલ્સ અપલોડ ડોક્યુમેન્ટ. તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો, મારી પાસે PNG માં ફાઇલ પડી છે, તો હું PNG ફાઇલને હું અપલોડ કરીશ. તો તમારે કન્ટિન્યુ ટુ અપલોડ પર ક્લિક કરવાનું છે. હવે મિત્રો, આમાંથી તમે તમારા કેમેરા દ્વારા પણ તમે ફોટો લઈ શકો છો, અથવા તમારી ગેલેરીમાં હોય તો તમે ગેલેરીમાંથી પણ તમે લઈ શકો છો. તો અત્યારે હું ગેલેરીમાંથી અપલોડ કરીશ. તો ગેલેરી પર ક્લિક કરીશ. તેના પછી મિત્રો, જે પણ તમારા ડોક્યુમેન્ટ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણું ડોક્યુમેન્ટ અહીં અપલોડ થઈ રહ્યું છે. થોડી જ વારમાં આપણું ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. જેમ કે તમે જોઈ શકો છો આપણું ડોક્યુમેન્ટ અહીં અપલોડ થઈ ગયું છે. હવે તમને બીજા નંબરનું પણ ઓપ્શન મળી જશે. ત્યાં પણ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. તો આપણે અહીં ત્રિકોણ પર ક્લિક કરશું. તેના પછી મિત્રો, તમે કોઈ પણ ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરી શકો છો. જે મેં બતાવ્યું હતું કે ઇન્ડિયન પાસપોર્ટ અથવા કિસાન ફોટો પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ, તમારું વીજળી બિલ, કાંઈ પણ તમે અહીં અપલોડ કરી શકો છો. તો હું અત્યારે ફરીથી હું મારું વોટર ID ને અપલોડ કરીશ. તો હું તેના પર ક્લિક કરીશ. હવે મિત્રો, ઓકે પર ક્લિક કરવાનું છે. તેના પછી ફરીથી તમારે નીચે વ્યૂ ડિટેલ્સ અને અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરી દેવાનું છે. તેના પછી મિત્રો, તમારે કન્ટિન્યુ ટુ અપલોડ પર ક્લિક કરી દેવાનું છે. ફરીથી હું તે ડોક્યુમેન્ટ અપલોડ કરી દઈશ.
તો મિત્રો તમે જોઈ શકો છો બંને તરફ મારા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે. તો મિત્રો તે વાતનું તમે જરૂરથી ધ્યાન રાખજો કે જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે તમારા આધાર કાર્ડ સાથે મેચ થવું પડે, નગર તમારું જે રિક્વેસ્ટ છે તે રિજેક્ટ થઈ શકે છે. તેના પછી મિત્રો તમારે નીચે આવીને એક ડોટનું નિશાન છે તેના પર ક્લિક કરવાનું છે. હવે તેના પછી મિત્રો તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. તો મિત્રો હવે પેમેન્ટનું ઓપ્શન તમને જોવા મળે છે. જેમ કે મેં શરૂઆતમાં તમને બતાવ્યું હતું કે તમે ફ્રીમાં તમે તમારા આધાર કાર્ડને અપડેટ કરી શકો છો. તો મિત્રો તે સાચી વાત છે. તો તમારે કોઈ પણ ફી દેવાની જરૂર નથી. તમારે ડાયરેક્ટ તમારે સબમિટ પર ક્લિક કરી દેવાનું છે. સબમિટ પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આપણું ડોક્યુમેન્ટ સક્સેસફુલ અહીં સબમિટ થઈ ગયું છે. હવે આ ડોક્યુમેન્ટ જે છે આ રિક્વેસ્ટ છે તે સબમિટ થયા પછી 10 થી 15 દિવસમાં અથવા 20 દિવસ પણ લાગી શકે છે. તે તમારું સ્ટેટસ તમારું અહીં સક્સેસ આવી જશે, કમ્પ્લીટ થઈ જશે અને તમારું આધાર કાર્ડ જે છે તે અપડેટ થઈ જશે. તો મિત્રો આ જે રિસિપ્ટ છે તમારે ડાઉનલોડ કરીને રાખવાની છે. તો ચાલો હું ડાઉનલોડ કરી લઉં. તો ડાઉનલોડ કર્યા પછી તમે જોઈ શકો છો આપણું ડોક્યુમેન્ટ જે અપલોડ કર્યું હતું કે આ રિસિપ્ટ આ પ્રકારની જોવા મળી જશે. આ તમારે સેવ કરીને રાખી લેવાની છે. તો આપણે આવીશું બેક. હવે મિત્રો ડોક્યુમેન્ટ આપણું જે સબમિટ થયું છે, આધાર કાર્ડ અપડેટ કર્યું છે, તે સ્ટેટસ ચેક કરવા માટે તમારે મિત્રો મેન ડેશબોર્ડમાં આવ્યા પછી તમારે નીચે આવીને તમે તો મિત્રો તમે નીચે આવીને તમે જોઈ શકો છો સ્ટેટસ તમારા આધાર કાર્ડનું કે તમારું જે આધાર કાર્ડ છે તે અપડેટ થયું છે અથવા નથી થયું. તો તમારે અત્યારે તો તમારે વેરિફિકેશન સ્ટેજ પર બતાવેલું આવી જશે. જ્યારે તે કમ્પ્લીટ થશે વેરીફાઈ તો અહીં કમ્પ્લીટ લખેલું આવી જશે એટલે તમારું જે આધાર કાર્ડ છે તે અપડેટ થઈ ગયું છે. તો મિત્રો આ રીતે તમે મોબાઈલથી તમારા આધાર કાર્ડને અપડેટ કરી શકો છો. તો મિત્રો હવે તમારે ક્યાંય પણ કચેરીમાં અથવા નાની મોટી ઓફિસમાં તમારે ક્યાંય પણ ધક્કા ખાવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલમાં ઘરે બેઠા તમે આ જ પ્રોસેસ અપ્લાય કરીને તમારા આધાર કાર્ડને અપડેટ કરી શકો છો. તો મિત્રો હું આશા કરીશ કે મારો વિડીયો તમને ખૂબ યુઝફુલ લાગ્યો હશે અને જો યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ટ્રેક ઇન્ડિયા ટેચને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને અમારા વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો જેથી તે પણ ઘરે બેઠા મોબાઈલથી તેના આધાર કાર્ડને અપડેટ કરી શકે. તો પછી ચાલો આપણે મળવી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.